चलो तो આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા બરાબર કે હવે તો પહેલા શરૂઆતમાં આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે અને આ ચેપ્ટર કઈ રીતે પૂરું થશે અને ચેપ્ટરમાં પ્રવેશતા પહેલા ચેપ્ટરનું જે મથાળું છે એને આપણે સમજી લઈએ અહીંયા લખ્યું છે સપુષ્પી વનસ્પતિ તો અહીંયા કઈ વનસ્પતિની વાત કરેલી છે આપણે તો વનસ્પતિ સૃષ્ટિ વિશે આખું ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા ને એમાં ઘણા બધા વનસ્પતિ સમૂહ આપણે જોયા દાખલા તરીકે લીલ છે દ્વિઅંગી છે અનાવૃત બીજધારી છે અને આવૃત બીજધારી છે તો અલગ અલગ વનસ્પતિના સમૂહની આપણે ચર્ચા કરી પણ આ બધા સમૂહોની અંદર એક એવો સમૂહ હતો કે જેની અંદર પુષ્પ છે એના વિશે વર્ણન હતું બરાબર તો પુષ્પ વિશે જે વર્ણન હતું બરાબર એ વનસ્પતિનો સમૂહ કયો આવૃત બીજધારી વનસ્પતિ બરાબર તો અહીંયા સપુષ્પી વનસ્પતિ એટલે કઈ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની અહીંયા ચર્ચા કરવાનું કીધું છે તમને આવૃત બીજધારી વનસ્પતિ આવૃત બીજધારી ઓકે અને આપણે એ ટોપિકની અંદર બી ભણ્યા હતા કે ભાઈ સપુષ્પી વનસ્પતિ અથવા તો આવૃત બીજધારી વનસ્પતિ એ પૃથ્વી ઉપર જોવા મળતો સૌથી મોટો વનસ્પતિનો સમૂહ છે સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ સમૂહની વનસ્પતિ આપણને જોવા મળે તો એ કયો સમૂહ છે સપુષ્પી વનસ્પતિ અથવા તો તમે કહી શકો આવૃત બીજધારી વનસ્પતિ બરાબર ઓકે હવે અહીંયા લખ્યું છે બાહ્યાકાર વિદ્યા તો બાહ્યાકાર વિદ્યા છે અને અંગ્રેજીમાં કહેવાય મોર્ફોલોજી બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી બાહ્યાકાર વિદ્યા એટલે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આ જે છે માર્કર એની બાહ્યાકાર વિદ્યા છે એનું વર્ણન કરો તો આ માર્કર છે તમને તમારે આને આ રીતે જોવાની છે બસ આ રીતે બહારથી તમને જે દેખાતું હોય એના વિશે લખવાનું છે બરાબર ને આમાં કોઈ જગ્યાએ તમારે આને કટ કરીને આને માઇક્રોસ્કોપમાં જોવાની કોઈ જરૂર છે નહીં કેમ કારણ કે આપણે અંતઃસ્થ વિદ્યાનો અભ્યાસ કરતા નથી અહીંયા આપણે આ ચેપ્ટરમાં શાનો અભ્યાસ કરવાનો છે બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવાનો છે દાખલા તરીકે હું તમારી સામે એક નાનકડો છોડ લાવું છું ને છોડ લાવીને અહીંયા મૂકી દઉં છું અને એ છોડ લાવીને અહીંયા મૂકું છું પછી તમને કહું છું કે ભાઈ આની બાહ્યાકાર વિદ્યાનું વર્ણન કરો એટલે તમને છોડ બહારથી કેવો દેખાય છે તમારે એનું વર્ણન કરવાનું છે બરાબર તમારે ના તો એ છોડના મૂળ છે પ્રકાંડ છે કે જે પર્ણ છે એનો કોઈ છેદ લઈને એને માઇક્રોસ્કોપમાં સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈને એની અંદર કયા કોષો અને કયા પ્રકારની પેશીઓ રહેલી છે એ જોવાનું નથી કારણ કે અંતસ્થ વિદ્યા આ ચેપ્ટરનું નામ નથી આ ચેપ્ટરનું નામ છે બાહ્યાકાર વિદ્યા એટલે વનસ્પતિમાં તમને છોડમાં કે જ્યાં જ્યાં બહારથી જે દેખાતું હોય ને એનું જ આપણે વર્ણન કરીશું તો એને આપણે કહીએ છીએ સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા હાલી ખબર પડી ગઈ ઓકે ચલો સપુષ્પી વનસ્પતિ છે બરાબર ઓકે એના નિવાસ સ્થાન કયા છે તો તમે જે માગો ને એ જગ્યાએ સપુષ્પી વનસ્પતિ તમને જોવા મળી જશે સપુષ્પી વનસ્પતિ નિવાસ સ્થાનોની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે બરાબર ઓકે દાખલા તરીકે સ્થલીય બરાબર કે એ જ રીતે રણ પ્રદેશમાં છે એ જ રીતે ઠંડા પ્રદેશોમાં છે બરાબર એટલે કે તમે જે માગો એ નિવાસ સ્થાનમાં દરેક જગ્યાએ તમને સપુષ્પી વનસ્પતિ છે જોવા મળી જશે પુષ્પાધારી વનસ્પતિ તમને જોવા મળી જશે દાખલા તરીકે જલીય છે બરાબર તો પૃથ્વી પર જોવા મળતા વિવિધ નિવાસ સ્થાનોમાં આપણને સપુષ્પી વનસ્પતિ છે જોવા મળે છે ક્લિયર ઓકે કયા સ્વરૂપે આપણને આ સપુષ્પી વનસ્પતિઓ જોવા મળે છે તો સપુષ્પી વનસ્પતિઓ તમે માંગો એ સ્વરૂપમાં જોવા મળે દાખલા તરીકે સપુષ્પી વનસ્પતિ તમને જોવા મળશે છોડ સ્વરૂપે તમને જોવા મળશે વૃક્ષ સ્વરૂપે તમને જોવા મળશે ક્ષુપ સ્વરૂપે તમને જોવા મળશે વેલાઓ સ્વરૂપે તમને જોવા મળશે લતાઓ સ્વરૂપે તમને આ વનસ્પતિ જોવા મળશે આરોહણ કરતી એટલે કે આરોહી વનસ્પતિ જોવા મળશે અને આના સિવાય ઘણા બધા બોલો ખ્યાલ આવી ગયો ઓકે તો
તો સપુષ્પી વનસ્પતિ નિવાસ સ્થાનોની દ્રષ્ટિએ પણ વિવિધતા દર્શાવે છે. વિવિધ નિવાસ સ્થાનોમાં આપણને સપુષ્પી વનસ્પતિઓ છે જોવા મળે છે. વિવિધ સ્વરૂપોમાં પણ આપણને સપુષ્પી વનસ્પતિ છે જોવા મળે છે. બરાબર? ઓકે. હવે આપણે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની વાત કરીએ. ભાઈ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની રચના કેવી હોય છે? બરાબર? દાખલા તરીકે આ છે જમીનની સપાટી. અહીંયા આપણે બીજ રોપીએ છીએ, બીજનું વાવેતર કરીએ છીએ. હવે આ બીજને જ્યારે યોગ્ય પર્યાવરણ મળે છે, ભેજ છે, તાપમાન છે, ઓક્સિજન છે, બરાબર, યોગ્ય પ્રમાણમાં મળશે એટલે આ બીજનું થશે બીજાંકુરણ. બીજનું શું થશે? બીજાંકુરણ. બરાબર? ચાલ, બીજની અંદર એક તમે રચના જોશો તો એ જે રચના આવેલી હોય છે એને કહેવાય છે ભ્રૂણમૂળ. એને શું કહીશું આપણે? ભ્રૂણમૂળ. બરાબર? તો બીજનું બીજાંકુરણ થશે અને આ જે ભ્રૂણમૂળ છે એની અંદરથી આ રીતે મૂળતંત્રની રચના થાય છે. શું બનશે અહીંયા? મૂળતંત્રની રચના થાય છે. ક્લિયર? તો આપણે વાત કરીએ છીએ લાક્ષણિક વનસ્પતિની. બરાબર? ઓકે. તો અહીંયા સમજી લો કે આપણે બીજનું છે આરોપણ કરીએ છીએ, બીજનું બીજાંકુરણ થાય છે. બીજની તમે રચના જોશો તો બીજની રચનામાં આપણને એક રચના જોવા મળશે. આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એનું નામ છે ભ્રૂણમૂળ. અને આ ભ્રૂણમૂળમાંથી આખું આ જે મૂળતંત્ર છે એની રચના થાય છે. તો લાક્ષણિક વનસ્પતિની અંદર જમીનની નીચેનો જે વનસ્પતિનો ભાગ છે એને આપણે કહીએ છીએ મૂળતંત્ર, અથવા તો આપણે અંગ્રેજીમાં એને કહી શકીએ રૂટ સિસ્ટમ. એને કહેવાય છે રૂટ સિસ્ટમ. હવે એ જ રીતે વનસ્પતિનો જે જમીનથી ઉપરનો હિસ્સો છે, બરાબર, કે જેમાં આપણને વિવિધ રચનાઓ જેવી કે પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે, ફળ છે, ફળની અંદર બીજ છે, બરાબર, અગ્રકલિકા છે, કક્ષકલિકા છે, આ પ્રકારની રચનાઓ આપણને વનસ્પતિમાં જમીનની સપાટીની ઉપર એટલે કે હવાઈ વિસ્તારની અંદર જોવા મળે છે. તો વનસ્પતિના જે હવાઈ ભાગો છે, બરાબર, એનાથી જે આખું વનસ્પતિનું તંત્ર બને છે એને કહેવાય છે પ્રરોહ તંત્ર. એ તંત્ર કયું છે? પ્રરોહ તંત્ર. એને કહીશું આપણે શૂટ સિસ્ટમ. શૂટ સિસ્ટમ. આ મૂળતંત્ર છે ને આ પ્રરોહ તંત્ર. એટલે લાક્ષણિક વનસ્પતિ જે છે, બરાબર, એ મુખ્યત્વે બે તંત્રમાં વહેંચાયેલી છે. એક મૂળતંત્ર કે જે જમીનની નીચે ભૂગર્ભમાં આપણને જોવા મળે છે, અને એક પ્રરોહ તંત્ર એટલે કે વનસ્પતિના એવા ભાગો કે જે આપણને હવાઈ વિસ્તારમાં જોવા મળે છે. ક્લિયર? ઓકે. દાખલા તરીકે અહીંયા તો આ જે ભાગ છે, બરાબર, એને આપણે કહીએ છીએ પ્રકાંડ. એટલે આપણે કહી શકીએ કે વનસ્પતિની એક મુખ્ય ધરી છે, વનસ્પતિની એક મુખ્ય ધરી છે, અને આ વનસ્પતિની જે મુખ્ય ધરી છે, બરાબર, એમાં ભૂગર્ભીય ભાગમાંથી મૂળતંત્ર બને છે અને જે હવાઈ ભાગ છે એમાંથી પ્રરોહ તંત્રની રચના થાય છે. એમાંની એક રચના છે પ્રકાંડ. બરાબર? ચલો આગળ વધીએ એટલે આ જે પ્રકાંડ છે એનો વિકાસ થાય છે આ રીતે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ પ્રકાંડની આપણને શાખાઓ જોવા મળે છે. એ જ રીતે આ જે શાખાઓ છે એની ઉપર સમય જતાં ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે એ વનસ્પતિ છે પર્ણો ધરાવે છે. કે એ જ રીતે સમય જતાં આપણે આગળ જોઈએ છીએ કે ભાઈ એની જે કક્ષ હોય છે એ કક્ષમાંથી આપણને ઘણીવાર આ રીતે પુષ્પ છે એ ધારણ થયેલા જોવા મળે છે. તો અહીંયા આપણને રચના જોવા મળી, એને આપણે કહીએ છીએ પુષ્પ. ક્લિયર? કે એ જ રીતે આ જે પુષ્પ છે એ પુષ્પ છે એનું ફલન થાય છે, અને ફલન થવાના કારણે એ પુષ્પમાંથી બની જાય છે ફળ, અને ફળની અંદર આપણને જોવા મળે છે બીજ. ખ્યાલ આવી ગયો? કે એ જ રીતે વનસ્પતિનો આ જે અગ્રભાગ છે જેના કારણે વનસ્પતિની અગ્રીય વૃદ્ધિ થાય છે, તો અહીંયા જે કલિકા આવેલી હોય છે એને આપણે કહીશું અગ્રકલિકા. એને કહીશું આપણે અગ્રકલિકા. અને એ જ રીતે વનસ્પતિનું જે વિસરણ એટલે કે વનસ્પતિની જે પાર્શ્વીય વૃદ્ધિ અને જે કક્ષીય વૃદ્ધિ થતી હોય છે
ત્યાં પણ કલિકાઓ આવેલી હોય છે, તો એને આપણે કહીએ છીએ કક્ષ કલિકા. તો અહીંયા ફક્ત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ છે એની અંદર આપણને કયા ભાગો જોવા મળે છે. તો લાક્ષણિક સપુષ્પી વનસ્પતિમાં આપણને મુખ્યત્વે બે પ્રકારના તંત્રો જોવા મળે છે, એક મૂળ તંત્ર અને બીજું છે પ્રરોહ તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. પ્રરોહ તંત્રની અંદર વનસ્પતિના હવાઈ ભાગો આવેલા હોય છે, જેવા કે પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે, ફળ, બીજ, અગ્રકલિકા, કક્ષકલિકા. અને એ જ રીતે અહીંયા પ્રકાંડની અંદર તમને નાની નાની આમ ગાંઠો જેવી રચનાઓ પણ જોવા મળે છે કે જેમાંથી શાખાઓ છે એનું નિર્માણ થાય છે. એટલે આને આપણે કહીએ છીએ ગાંઠ. બરાબર? ઓકે. આને પણ આપણે કહીશું ગાંઠ. અને આ જે બે ગાંઠ વચ્ચેનું જે અંતર છે, આ બે ગાંઠ વચ્ચેના અંતરને કહેવાય છે આંતરગાંઠ. તો અહીંયા આપણે ફક્ત સમજ્યા પહેલાં કે ભાઈ લાક્ષણિક વનસ્પતિ શું છે, આટલી ખબર પડી ગઈ. ઓકે. હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે, તો હું તમને પૂછું કે ભાઈ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિના મુખ્યત્વે ભાગો કયા? તો તમે કહેશો સર મૂળ, પ્રકાંડ અને પર્ણ. શું જવાબ મળશે આપણને? મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ લાક્ષણિક વનસ્પતિના 3 અગત્યના ભાગો છે. બરાબર? ઓકે. તો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર જેના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે શું છે? મૂળ. બરાબર? ઓકે. તો સૌથી પહેલાં આપણે મૂળ વિશે અભ્યાસ કરીશું. તો આપણે જોઈશું મૂળની લાક્ષણિકતાઓ. આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે મૂળની લાક્ષણિકતાઓ. એ જ રીતે આપણે આ ચેપ્ટરમાં ભણશું મૂળના પ્રકારો. એ જ રીતે આપણે ભણીશું મૂળના સામાન્ય કાર્યો. એ જ રીતે આપણે જોઈશું મૂળના વિશિષ્ટ કાર્યો, મૂળના સામાન્ય કાર્યો અને મૂળના વિશિષ્ટ કાર્યો. ઓકે. અને આપણે જોઈશું મૂળના વિવિધ પ્રદેશો. મૂળના વિવિધ પ્રદેશો. તો આટલી ચર્ચા આપણે કોના વિશે કરીશું? મૂળ વિશે. ખ્યાલ આવી ગયો? મૂળની લાક્ષણિકતા, વિવિધ પ્રકારના મૂળ, મૂળ કયા સામાન્ય કાર્યો કરે છે, મૂળ કયા વિશિષ્ટ કાર્યો કરે છે, અને મૂળની જ્યારે આપણે રચના જોઈએ છે તેમાં આપણને કયા કયા વિવિધ પ્રદેશો અને વિસ્તારો જોવા મળે છે. ટૂંકમાં મૂળની આપણે અહીંયા ખાલ ખેંચવાની છે. મૂળ વિશે બધી જ ડિટેલ આપણે અહીંયા અભ્યાસ કરવાની છે, પણ અંતસ્થ વિદ્યા અભ્યાસ કરવાની નથી કે ભાઈ મૂળની અંદર કયા પ્રકારની પેશીઓ આવેલી હોય છે, એ બધા કોષો કઈ રીતે ગોઠવાયેલા હોય છે, એ બધી ચર્ચા અહીંયા કરીશું નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. મૂળ પૂરું થશે ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે પર્ણોની. બરાબર? ઓકે. તો અહીંયા આપણે જોઈશું પર્ણની રચના કે ભાઈ પર્ણ જો તમે હાથમાં લો તો પર્ણની અંદર આપણને કયા કયા વિવિધ વિસ્તારો જોવા મળે છે. બરાબર? તો આપણે જોઈશું પર્ણની રચના. કે પછી જોઈશું આપણે પર્ણના પ્રકારો. કે એ જ રીતે જોઈશું આપણે પર્ણના સામાન્ય કાર્યો. એ જ રીતે જોઈશું આપણે પર્ણના વિશિષ્ટ કાર્યો. એવી જ રીતે આપણે જોઈશું પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસ. તો આ બધા વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું પર્ણના મુદ્દામાં. બરાબર ને? પર્ણની રચના સમજીશું. પર્ણ શું છે, પર્ણ કેટલા પ્રકારના હોય છે, અલગ અલગ પ્રકારના પર્ણોની આપણે ચર્ચા કરીશું. દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા આવૃત બીજધારી વનસ્પતિમાં મેં તમને એક પર્ણના પ્રકાર સમજાયેલા હતા કે ભાઈ એક હોય સાદું પર્ણ અને બીજું હોય છે સંયુક્ત પર્ણ. બરાબર? તેની ડિટેલ આપણે અહીંયા ઉદાહરણ સાથે સમજવાની છે. આ ચેપ્ટરમાં કેવું છે, સમજણ તમને બધી જ પડશે, પણ જે મારામારી જે છે, જે યાદ રાખવાના છે એ ઉદાહરણો છે. શું છે? ઉદાહરણો. ઉદાહરણોની અંદર થોડું કન્ફ્યુઝન થશે, બાકી ચેપ્ટર સમજવા માટે એકદમ જ સરળ છે. સમજણ બધી જ પડશે, પણ કયા પ્રકારમાં, કયા વિન્યાસમાં, પર્ણમાં, પ્રકાંડમાં, મૂળમાં જે ઉદાહરણો આવે છે, ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર ને? કે ચલો, પર્ણ પૂરું થશે એના પછી આપણે અભ્યાસ કરવાનો છે પ્રકાંડ વિશે. તો પ્રકાંડની આપણે જોઈશું સામાન્ય લાક્ષણિકતાઓ. પ્રકાંડની જોઈશું આપણે સામાન્ય લાક્ષણિકતાઓ. પ્રકાંડના પ્રકારોનું વર્ણન કરીશું.
પ્રકારના જોઈશું આપણે સામાન્ય કાર્યો, એ જ રીતે પ્રકારના જોશું આપણે વિશિષ્ટ કાર્યો, અને એવી જ રીતે આમાં જોશું આપણે શાખા વિન્યાસ. શાખા વિન્યાસ. તો આટલા મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું પ્રકાંડમાં. બરાબર. લાક્ષણિકતાઓ, પ્રકારો, સામાન્ય કાર્યો, વિશિષ્ટ કાર્યો અને શાખા વિન્યાસ. જો જ્યાં વિન્યાસ શબ્દ આવે ને, વિન્યાસ, જ્યાં પણ વિન્યાસ શબ્દ આવે એટલે તમારે સમજવાનું ગોઠવણી. વિન્યાસ એટલે શું થાય? ગોઠવણી. કે ભાઈ શાખા વિન્યાસ એટલે આ જે પ્રકાંડની ધરી છે, પ્રકાંડની ધરીમાંથી આ જે શાખાઓ નીકળે છે, એ શાખાઓ કઈ અલગ અલગ પેટર્ન ને કઈ અલગ અલગ ભાતથી ગોઠવાયેલી છે, એને કહેવાય શાખા વિન્યાસ. પર્ણ એટલે દાખલા તરીકે આ શાખા ઉપર જે પર્ણો આવે છે, એ પર્ણો કઈ અલગ અલગ રીતે ગોઠવાયેલા છે, ગોઠવણી. વિન્યાસ એટલે ગોઠવણી છે, અરેન્જમેન્ટ છે, એને શું કહેવાશે? વિન્યાસ કહેવાશે. બરાબર ને? ઓકે. તો આ મુખ્યત્વે આપણે પહેલાં શરૂઆતમાં મૂળ પ્રકાંડ અને શાના વિશે ભણીશું? પર્ણ વિશે બધી ડિટેલ છે, એની બાહ્યાકાર વિદ્યાનું જ્ઞાન લઈશું. બરાબર કે આ મુદ્દા પૂરા થશે પછી આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે કોના વિશે? પુષ્પ વિશે. બરાબર. તેમાં સૌથી લાક્ષણિક જે પુષ્પ છે એ પુષ્પની રચનાનો આપણે અભ્યાસ કરીશું. થોડું ઘણું જો કે આપણે ભણી ગયા. આવૃત બીજધારી વનસ્પતિમાં મેં તમને સમજાયેલું હતું કે ભાઈ પુષ્પ જે છે એ પુષ્પની અંદર મુખ્યત્વે 4 ચક્રો જોવા મળે છે. સ્ત્રી કેસર ચક્ર, પુકેસર ચક્ર, વજ્ર ચક્ર અને દલ ચક્ર. બરાબર. તો એની થોડી ડિટેલમાં ચર્ચા આપણે આમાં કરવાની છે. ખ્યાલ આવી ગયો કે એટલે ઓવરઓલ પુષ્પ શું છે પહેલાં આપણે સમજી લઈશું. બરાબર. ઓકે. પછી જોઈશું આપણે પુષ્પના પ્રકારો. પુષ્પના પ્રકારોની અંદર ઘણા બધા પ્રકારો છે. દરેક પ્રકારોની અંદર ઉદાહરણ આવશે. ખ્યાલ આવી ગયો કે ભાઈ નિયમિત પુષ્પ એટલે શું, અનિયમિત એટલે શું, એકલિંગી કોને કહેવાય, દ્વિલિંગી કોને કહેવાય, નિપત્રી કોને કહેવાય. બરાબર. ઘણા બધા પ્રકાર છે, આપણે એ વખતે જોઈશું. તો આપણો મુદ્દો શું હશે પછી? પુષ્પના પ્રકારો. બરાબર કે એ જ રીતે જોવાનું છે પછી પુષ્પ વિન્યાસ. શું જોશું આપણે? પુષ્પ વિન્યાસ. કે ભાઈ પુષ્પની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે, પુષ્પ વિન્યાસના કયા અલગ અલગ પ્રકારો છે, તો એ બધી જ વસ્તુની ડિટેલમાં આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એ જ રીતે આની અંદર એક મુદ્દો આવશે, આપણે ભણીશું કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ એટલે આપણે પુષ્પની રચનામાં જોઈએ છે કે દલચક્ર હોય છે અને વજ્રચક્ર હોય છે. બરાબર. એટલે પુષ્પની જે પાંદડીઓ હોય ને, બરાબર, પુષ્પની જે પાંદડીઓ જેને આપણે દલપત્રો કહીએ છીએ, જે રંગબેરંગી હોય છે. બરાબર. એની નીચે પણ બીજી પાંદડીઓ હોય છે, પણ જે સામાન્ય રીતે પુષ્પમાં લીલા રંગની આપણને જોવા મળે છે. બરાબર કે તો એ દલપત્રોની અને જે વજ્રપત્રોની ગોઠવણી એકબીજા સાથે કઈ રીતે થયેલી હોય છે. બરાબર. એને કહીશું આપણે કલિકાંતર વિન્યાસ. કે એ જ રીતે આગળ વધીશું એટલે આપણને અહીંયા આની અંદર જ પુષ્પનો જે ભાગ છે એની અંદર જ ભણવાનું રહેશે જરાયુ વિન્યાસ. બરાબર. એટલે જરાયુ વિન્યાસ એટલે પુષ્પની અંદર આપણે જોયું સ્ત્રી કેસર હોય, સ્ત્રી કેસરમાં સૌથી નીચેનો ભાગ છે એને કહેવાય બીજાશય, અને બીજાશયની અંદર રહેલા હોય અંડકો. તો એ બીજાશયની અંદર આ જે અંડકો છે એ અંડકો કઈ રીતે ગોઠવાયેલા હોય છે એને કહેવાય છે જરાયુ વિન્યાસ. એ જે વખતે ભણીશું એ વખતે ખાસ ચર્ચા કરીશું. બરાબર ને? ઓકે. તો પુષ્પ વિશે સામાન્ય રીતે આટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે. બરાબર. પુષ્પ પૂરું થશે એટલે આપણે સીધા જઈશું શાના ઉપર? ફળ ઉપર. બરાબર. ઓકે. તો ફળ છે એની રચનાનો આપણે અભ્યાસ કરીશું, એની વ્યાખ્યા જોઈશું. એ જ રીતે ફળના પ્રકારો, ઘણા બધા પ્રકારો છે ફળના, અને દરેકની અંદર ઢગલાબંધ ઉદાહરણ છે. બરાબર. તે બધા જ ફળના જે પ્રકારો છે ફળના પ્રકારોની આપણે અહીંયા વાત કરવાની છે. બરાબર કે ફળના પ્રકારો પૂરા થશે એટલે ફળની અંદર આપણને જોવા મળશે શું? બીજ. બરાબર. બીજની અંદર આપણે 2 સેક્શન ભણીશું, કારણ કે બીજ 2 પ્રકારના આપણને જોવા મળે છે. એક હોય છે એકદળી અને બીજા હોય છે દ્વિદળી. તો એકદળી બીજની આપણે કમ્પ્લીટ રચના સમજવાની છે અને દ્વિદળી બીજ છે એની આપણે કમ્પ્લીટ રચના સમજવાની છે. બરાબર કે કારણ કે તમે સપુષ્પી વનસ્પતિ છે અને મુખ્યત્વે કેટલા વર્ગોમાં?
બે વર્ગોમાં વિભાજિત કરો છો. સપુષ્પી વનસ્પતિને મુખ્યત્વે બે વર્ગોમાં વિભાજિત કરાય છે. એક તો એકદળી અને બીજું છે દ્વિદળી. બરાબર. તો ડિટેલમાં આપણે આની અંદર એકદળી બીજ શું છે અને દ્વિદળી બીજ શું છે એની ડિટેલમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ક્લિયર? ઓકે. આ સેક્શન પૂરો થશે એટલે છેલ્લે આ ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિના વિવિધ કુળો વિશે અભ્યાસ કરવાનો છે. આપણે જોયું ને જૈવિક વર્ગીકરણની અંદર કે ભાઈ જાતિઓ ભેગી થઈને પ્રજાતિઓ બનાવે અને પ્રજાતિઓ ભેગી થઈને શું બનાવે? કુળ બનાવે. અને એ કુળની અંદર આપણે ઉદાહરણ જોયેલા સોલેનેસી, એસ્ટરેસી, કોન્વોલ્વુલેસી જોયેલા ને. તો એ પ્રકારના વનસ્પતિના અહીંયા 3 કુળો વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. બરાબર. ઓકે. તો એ જે 3 કુળો છે એ 3 કુળોમાં એક છે ફેબેસી. એક કુળનો જે આપણે અભ્યાસ કરવાનો છે ફેબેસી છે. એના પછી જે કુળનો અભ્યાસ કરવાનો છે એનું નામ છે સોલેનેસી અને પછી આવે છે લિલિએસી. બરાબર. તો મુખ્યત્વે આ 3 કુળ છે એની ડિટેલ જોવાની કે ભાઈ આ કુળની વનસ્પતિ છે એના વાનસ્પતિક લક્ષણો કેવા હોય, એના પુષ્પીય લક્ષણો કેવા હશે, એની પુષ્પાકૃતિ કેવી હશે, આ વનસ્પતિ એટલે કે આ ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા શું છે. બરાબર. એના વિશે આપણે ચર્ચા એટલે ટૂંકમાં ફેબેસી કુળની વનસ્પતિઓ વિશે બધું જાણવાનું. એ જ રીતે સોલેનેસી અને એ જ રીતે લિલિએસી. એટલે દરેકની અંદર આપણે વિવિધ ઉદાહરણોની પણ ચર્ચા કરીશું. આટલું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. બરાબર. ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. ખ્યાલ આવી ગયો ને? પહેલાં શાના વિશે? મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ અને છેલ્લે વનસ્પતિના વિવિધ કુળો વિશે આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? ઓકે. તો આજે આપણે થોડી ઘણી માહિતી લઈ લઈએ. મૂળ વિશે બધું પૂરું તો નહીં થાય, પણ આપણે આજે ફક્ત મૂળની જે સામાન્ય લાક્ષણિકતાઓ છે અને એના જે સામાન્ય કાર્યો છે એના વિશે એક નાનકડી ચર્ચા કરી લઈએ. બરાબર. કે કેટલો થયો સમય? જુઓ સમય કેટલો થયો? ઓકે. ચાલો વધીએ આગળ. તો હવે આપણે જોઈએ છે મૂળ વિશે. તો મૂળ છે એમાં સૌથી પહેલાં આપણે લખી શકીએ કે ભાઈ આ જે મૂળ છે વનસ્પતિનો ભૂગર્ભીય ભાગ છે. મૂળ એ વનસ્પતિનો ભૂગર્ભીય ભાગ છે. પછી કોઈ એમ કે ભાઈ મૂળનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો અહીંયા મેં લખેલું છે કે મૂળનો ઉદ્ભવ સામાન્ય રીતે મોટા ભાગે શામાંથી થાય છે? ભ્રૂણ મૂળમાંથી થાય છે. બરાબર. કે મૂળતંત્ર નો ઉદ્ભવ ભ્રૂણ મૂળમાંથી થાય છે. ભ્રૂણ મૂળ અથવા તો તમે એને કહી શકો છો આદિ મૂળ. આદિ મૂળમાંથી થાય છે. એટલે આપણને એના ઉદ્ભવની ખબર પડી કે ભાઈ મૂળનો ઉદ્ભવ ક્યાંથી થાય. તો પૂછાય તો લખવાનું કે ભાઈ મૂળનો ઉદ્ભવ છે ભ્રૂણ મૂળ અથવા તો આદિ મૂળમાંથી થાય છે. હવે મૂળની કેટલીક લાક્ષણિકતાઓ છે. દાખલા તરીકે બરાબર હું અહીંયા 3 શબ્દો લખું છું. બરાબર. કે એક લખું છું ભૂવર્તી, એક લખું છું પ્રકાશાનુવર્તી. બરાબર. એક લખું છું જલાનુવર્તી. હવે આ ભૂવર્તી, પ્રકાશાનુવર્તી અને જલાનુવર્તી આ બધા માટે તમારે આગળ એક એક શબ્દ લગાવવાનો હજુ બાકી છે. ધન લગાવવું કે ઋણ લગાવવું. બરાબર. કે હવે મૂળ છે જમીનમાં હોય છે એટલે કે ભૂગર્ભમાં હોય છે એટલે જમીનની દિશામાં હોય છે. એટલે જેની દિશામાં હોય એના આગળ લગાવવાનું ધન. શું લગાવવાનું? ધન. અને દિશાની વિરુદ્ધ હોય તો એને લગાવવાનું ઋણ. તો એ હિસાબે મૂળ ધન ભૂવર્તી થશે કે ઋણ ભૂવર્તી?
ધન ભૂવર્તી, કારણ કે કઈ દિશામાં છે? જમીનની દિશામાં છે. એટલે મૂળ છે એ કેવા હોય છે? ધન ભૂવર્તી. બરાબર? ઓકે. જલાનુવર્તી એટલે પાણી. ઓબ્વિયસ, તો પાણી પણ ક્યાંથી મળે છે? જમીનમાં જ હોય છે. એટલે અહીંયા પણ મૂળ કેવા લખશું આપણે? ધન જલાનુવર્તી. પ્રકાશની દિશામાં હોય છે મૂળ? ના, પ્રકાશની દિશામાં હોતા નથી, એ નીચે હોય છે. એટલે અહીંયા ધનની જગ્યાએ આપણે શું લખીશું? ઋણ. એટલે આ એક 3 લાક્ષણિકતાઓ તૈયાર થઈ ગઈ. કોની? મૂળની. કે ભાઈ મૂળ કેવા હોય છે? તો ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો. એ જ રીતે વાત કરીએ તો વનસ્પતિમાં મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે કોણ? પર્ણો. બરાબર? કેમ? કારણ કે એની અંદર હોય છે નીલ રસ. બરાબર? મૂળની અંદર નીલ રસ હોતો નથી. એટલે આપણે લખી શકીએ અહીંયા કે ભાઈ મૂળ નીલ રસ વિહીન છે. મૂળ નીલ રસ વિહીન છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે મૂળના જે પ્રકારો છે આપણે એની વાત કરવાની છે. બરાબર? અલગ અલગ મૂળના પ્રકારો શું છે? કે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા હું એક નામ લખું છું, એકને લખું છું સ્થાનિક મૂળ. બરાબર? ઓકે. અને બીજું હું લખું છું અસ્થાનિક મૂળ. એક છે સ્થાનિક અને બીજું છે અસ્થાનિક. બરાબર? અસ્થાનિકને બીજું નામ પણ આપવામાં આવે છે આગંતુક. કયું કહેવાશે? આગંતુક. બરાબર? કે બહુ સિમ્પલ ડેફિનેશન, વ્યાખ્યા છે, ધ્યાન રાખો. સ્થાનિક મૂળ એટલે શું? તો મૂળ છે એટલે કે વનસ્પતિમાં જે મૂળનો ઉદ્ભવ શામાંથી થાય? ભ્રૂણ મૂળમાંથી થાય, તેવા મૂળને કહે છે સ્થાનિક મૂળ. વનસ્પતિમાં જે મૂળનો ઉદ્ભવ ભ્રૂણ મૂળમાંથી થાય એને કહેવાય સ્થાનિક મૂળ. અને જે મૂળનો વિકાસ વનસ્પતિમાં ભ્રૂણ મૂળ સિવાયના વનસ્પતિના બીજા ભાગોમાંથી થાય, બરાબર, તો એને કહીશું આપણે અસ્થાનિક અથવા તો આગંતુક મૂળ. સિમ્પલ છે. આમ તો મૂળનું ઉદ્ભવ થવાનું જે સ્થાન છે એ શું છે? ભ્રૂણ મૂળ છે. એટલે જે મૂળ એના મૂળ સ્થાનમાંથી ઉદ્ભવે, એટલે ક્યાંથી ઉદ્ભવે? ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવતા હોય એ મૂળને કહેવાય સ્થાનિક મૂળ. અને જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળ સિવાય વનસ્પતિના બીજા ભાગોમાંથી થાય તો તેવા મૂળને શું કહીશું? અસ્થાનિક અથવા તો આગંતુક મૂળ કહે છે. ક્લિયર? ચાલો, તો અહીંયા લખી દઈશું આપણે સ્થાનિકની અંદર કે જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળમાંથી થાય તેને સ્થાનિક મૂળ કહે છે. અને અહીંયા લખીશું જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળ સિવાય વનસ્પતિના બીજા ભાગોમાંથી થાય તેને અસ્થાનિક મૂળ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ઉદાહરણ તમારી બુકમાં જે આપેલા છે અહીંયા લખી દઈએ. દાખલા તરીકે ઘાસ એટલે કે તૃણ વનસ્પતિ છે. એ જ રીતે મોન્સ્ટેરા, એ જ રીતે વડવૃક્ષ. તો ઘાસ છે, મોન્સ્ટેરા છે અને વડવૃક્ષ છે, એની અંદર આપણને આ પ્રકારના અસ્થાનિક એટલે કે આગંતુક મૂળ છે જોવા મળે છે, કે જે વનસ્પતિના બીજા ભાગોમાંથી આપણને પેદા થયેલા જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર? ઓકે. ચાલો, હવે અહીંયા એક બીજી વ્યાખ્યા યાદ રાખવાની છે. બરાબર? પ્રાથમિક મૂળ. બહુ સરળ છે. પ્રાથમિક મૂળ એટલે શું? તો પ્રાથમિક મૂળ એટલે બીજું કંઈ જ નહીં, ભ્રૂણ મૂળમાંથી જે મૂળનો વિકાસ થાય છે, ભ્રૂણ મૂળમાંથી જે સૌથી પહેલાં જે મૂળ નીકળે છે
દાખલા તરીકે અહીંયા સમજજો, આકૃતિ દોરીને તમને સમજાવી દઉં છું. ઓકે, એટલે આ રીતે આ જે છે બીજ છે, બીજની અંદર હશે ભ્રૂણમૂળ, બીજનું બીજાંકુરણ થશે. એટલે સૌ પ્રથમ આ જે મૂળની જે પ્રાથમિક રચના નીકળી અહીંયા, બરાબર, તો આ જે મૂળ છે એને કહીશું આપણે પ્રાથમિક મૂળ. શું કહીશું આપણે આને? પ્રાથમિક મૂળ. સિમ્પલ જ છે, બરાબર ને? તો પ્રાથમિક મૂળ એટલે શું કે ભ્રૂણ મૂળમાંથી, બરાબર, ઉદ્ભવતા સૌ પ્રથમ મૂળને પ્રાથમિક મૂળ કહે છે. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલાં જે મૂળ નીકળે છે કયું થશે? પ્રાથમિક મૂળ. ક્લિયર? કે તો અહીંયા આપણે લખીશું ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવતી પ્રાથમિક મૂળની રચનાને પ્રાથમિક મૂળ કહે છે. ખ્યાલ આવી ગયો? કે હવે શું થશે? ધીમે ધીમે આ જે પ્રાથમિક મૂળ છે વધુ લાંબુ અને જાડું અને દળદાર બનશે, મજબૂત બનશે. બરાબર? એવું લાગશે કે અહીંયા વચ્ચે આ મેન મૂળનો હાથો છે એવું લાગશે. બરાબર? પ્રાથમિક મૂળ દળદાર અને મજબૂત બનશે. પછી આ પ્રાથમિક મૂળમાંથી છે આ રીતે પાર્શ્વીય બીજા મૂળ છે એની શાખાઓ નીકળશે આ રીતે. પછી આમાંથી કંઈક આ રીતે બીજી શાખાઓ આ રીતે નીકળે આમ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે આ રીતે તમે જોશો તો ભૂગર્ભમાં તમને આખું આ રીતે મૂળ તંત્ર એક તૈયાર થયેલું જોવા મળે છે. ક્લિયર? ઓકે, તો અહીંયા શું થશે? હવે આ જે પ્રાથમિક મૂળ છે, બરાબર, એ લાંબુ અને મજબૂત થાય છે. પ્રાથમિક મૂળ લાંબુ, મજબૂત, દળદાર બને છે અને જમીનમાં ઊંડે ઉતરે છે, જેમાંથી પાર્શ્વીય મૂળ ઉદ્ભવે છે. હવે જુઓ, આ છે પ્રાથમિક મૂળ. આ કયું મૂળ છે? પ્રાથમિક મૂળ. એમાંથી આ પાર્શ્વીય મૂળ નીકળે છે. તો આ પાર્શ્વીય મૂળ જે નીકળે છે એને તમે અનુક્રમે નામ આપી શકો છો. પ્રાથમિકમાંથી તરત જ પછી આ જે મૂળ નીકળે એને કહેવાય દ્વિતીય મૂળ. શું કહેવાય? દ્વિતીય. આ દ્વિતીયમાંથી જે મૂળ નીકળ્યું આને કહેવાય તૃતીય મૂળ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ઉદ્ભવે છે, જેવા કે દ્વિતીય અને તૃતીય, દ્વિતીય અને તૃતીય મૂળ. તો આ જે મૂળ નીકળ્યું એને કહેવાય દ્વિતીય. દ્વિતીયમાંથી આ જે મૂળ નીકળ્યું એને કહેવાય તૃતીય. બોલો, ખ્યાલ આવી ગયો? કે અને આ રીતે એક મજબૂત અને દળદાર અને લાંબા અને ભૂગર્ભમાં જમીનમાં ઊંડે ઉતરેલા મૂળ સાથે, પ્રાથમિક મૂળ સાથે એક સરસ મજાના મૂળતંત્રની રચના થાય છે. તો આ જે મૂળતંત્ર બન્યું, બરાબર, કે જેમાં પ્રાથમિક મૂળ કેવું છે? મજબૂત છે, જાડું, લાંબુ છે, જેમાંથી શું નીકળે છે? પાર્શ્વીય મૂળ નીકળે છે. અને આ રીતે જે મૂળતંત્ર તૈયાર થયું એને કહેવાય સોટીમય મૂળતંત્ર. શું કહેવાય આને? સોટીમય મૂળતંત્ર. તો અહીંયા આપણે લખીશું જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે. તો અહીંયા આપણને એક મૂળતંત્ર મળ્યું. શું? સોટીમય મૂળતંત્ર. એટલે સોટીમય મૂળતંત્રની આ ખાસિયત છે કે સોટીમય મૂળતંત્રમાં આ જે પ્રાથમિક મૂળ છે કેવું હોય છે? લાંબુ હોય છે, મજબૂત હોય છે, જમીનમાં ઊંડે ઉતરે છે અને એમાંથી બીજા પાર્શ્વીય મૂળ છે નીકળે છે અને મૂળતંત્રની રચના થાય છે. તો આવું જે મૂળતંત્ર છે એને કહેવાય સોટીમય મૂળતંત્ર. બરાબર? શામાં જોવા મળે છે? સામાન્ય રીતે તો દ્વિદળી વનસ્પતિમાં. ઉદાહરણ છે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. અને ઉદાહરણ તરીકે આપણને આપેલું છે રાઈ.
તો કદાચ પૂછાય કે ભાઈ રાઈની અંદર કયા પ્રકારનું મૂળ તંત્ર જોવા મળે છે, તો જવાબ આપવાનો છે આપણે સોટીમય મૂળ તંત્ર આપણને રાઈમાં જોવા મળે છે. ચલો બીજી વાત અહીંયા કરી લઈએ, ફટાફટ મુદ્દો પૂરો કરીએ. બરાબર, ઓકે. હવે અહીંયા જે બીજું મૂળ તંત્ર છે એને કહીશું આપણે તંતુમય મૂળ તંત્ર. તંતુમય મૂળ તંત્ર પહેલાં સમજી લો ફટાફટ. બરાબર, કે તંતુમય મૂળ તંત્રમાં કેવું હોય છે, દાખલા તરીકે આ જમીનની સપાટી છે, તો સોટીમય મૂળ તંત્રમાં આ જે પ્રાથમિક મૂળ છે એ દળદાર મજબૂત બન્યું ને એમાંથી બીજા મૂળ એમાંથી નીકળ્યા. બરાબર, એટલે આપણને એવું લાગે કે ભાઈ મૂળની જે મેન અક્ષ છે કયું છે, પ્રાથમિક મૂળ છે. બરાબર, પણ અહીંયા ઘણીવાર વનસ્પતિમાં આપણને આ જે પ્રાથમિક મૂળ જે છે એ પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે. કેવું હોય છે, અલ્પજીવી, વધારે એનું જીવન હોતું નથી. બરાબર, તો એ વખતે શું થશે, તો આ જે ઉપર પ્રકાંડ છે એ પ્રકાંડના તલ ભાગમાંથી આ રીતે બીજા મૂળ નીકળે છે, આ રીતે તંતુ જેવા બીજા મૂળ નીકળે છે. આ રીતે પ્રાથમિક મૂળ તો કેવું થઈ ગયું, અહીંયા અલ્પજીવી થઈ ગયું, અને આ રીતે પ્રકાંડના તલ ભાગમાંથી બીજા મૂળ ઉદ્ભવે છે અને અહીંયા એક મૂળ તંત્રનો વિકાસ થયો. તો તમે જોઈ શકો છો આ મૂળ આખું બન્યું તંતુમય. કેવું બન્યું, તંતુમય અને છીછરું બને છે. તો આવા મૂળ તંત્રને કહેવાય છે તંતુમય મૂળ તંત્ર. શું કહેવાય આને, તંતુમય મૂળ તંત્ર. ખબર પડી? બે પ્રકારના મૂળ તંત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ, એક તંતુમય મૂળ તંત્ર ને બીજું સોટીમય મૂળ તંત્ર. સોટીમયમાં કેવું હોય, પ્રાથમિક મૂળ કેવું હોય, મજબૂત લાંબુ હોય આ રીતે, અને એમાંથી બીજા મૂળ નીકળે. પણ તંતુમય મૂળ તંત્ર જે વનસ્પતિની અંદર હોય એમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે. કેવું હોય છે, તો પહેલો મુદ્દો લખીએ છીએ કે તેમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. તેમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. અલ્પજીવી છે. બરાબર, કે અલ્પજીવી હશે એટલે અલ્પજીવી હોય તો પછી મૂળ તંત્રનો વિકાસ થાય નહીં. બરાબર ને, એટલે વનસ્પતિ છે જમીન સાથે જકડાયેલી રહે નહીં. તો વનસ્પતિને જકડી રાખવા માટે આ જે પ્રકાંડ છે પ્રકાંડના તલ ભાગમાંથી બીજા મૂળ ઉદ્ભવે છે. પ્રકાંડના તલ ભાગમાંથી બીજા તંતુઓ સ્વરૂપે મૂળ ઉદ્ભવે છે, જેને તંતુમય મૂળ તંત્ર કહે છે. જેને તંતુમય મૂળ તંત્ર કહે છે. ખ્યાલ આવી ગયો કે તો આ પ્રકારનું તંતુમય મૂળ તંત્ર, સોટીમય મૂળ તંત્ર તમને દ્વિદળીમાં જોવા મળે છે અને તંતુમય મૂળ તંત્ર તમને જોવા મળશે કઈ વનસ્પતિમાં, એકદળી વનસ્પતિમાં. બરાબર, એટલે એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ કેવું હોય છે, અલ્પજીવી હોય છે. યાદ રાખજો, એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે. એટલે વનસ્પતિને હવે મૂળ તંત્રમાં સપોર્ટની જરૂર પડે. એટલે આ જે પ્રકાંડનો તલ ભાગ છે એ તલ ભાગમાંથી બીજા તંતુઓ સ્વરૂપે આ રીતે મૂળ વિકાસ પામે છે. અને અહીંયા જે મૂળ તંત્ર તૈયાર થયું આ મૂળ તંત્રને આપણે કીધું તંતુમય મૂળ તંત્ર. અને આ જે છે એ કયું છે, સોટીમય મૂળ તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો કે એકદળી વનસ્પતિમાં તમને ઉદાહરણ આપેલું છે ઘઉં. બોલો, સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો કે ચલો. તો અહીંયા આ મૂળના પ્રકારો છે આપણે સ્વાભાવિક રીતે પૂરા કર્યા. બરાબર, ચલો હવે સામાન્ય કાર્યોની ચર્ચા કરી લઈએ. 2 કે 3 લીટી છે, વધારે છે નહીં. બરાબર, કે તો અહીંયા આપણે લખીશું મૂળના સામાન્ય કાર્યો. મૂળના સામાન્ય કાર્યો, જો કે તમને પૂછું તો તમને બી આવડી જાય. હું તમને પૂછું કે ભાઈ મૂળના કાર્યો શું છે, તમે કહેજો સર મૂળ છે વનસ્પતિને જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરીને આપે છે. હા કે ના? બરાબર. બીજું પૂછું કે બીજો ઉપયોગ એટલે કે બીજું સામાન્ય કાર્ય બોલો મૂળનું, તો તમે એમ કહેશો કે સર મૂળ છે વનસ્પતિને જમીન સાથે પ્રસ્થાપિત કરી આપે અને એને જકડીને રાખે છે. ક્લિયર? ઓકે, તો એ 2 સામાન્ય કાર્યો પહેલાં આપણે અહીંયા લખી દઈએ. બરાબર, કે તો એક સામાન્ય કાર્ય જે મૂળનું છે એ છે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ
કરે છે. અને બીજું શું કરશે? મૂળ સામાન્ય રીતે તો વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પ્રસ્થાપિત એટલે કે જકડી રાખે છે. તો આ બે કાર્યો તો સામાન્ય આપણે તર્ક આપણી બુદ્ધિ લગાવીને પણ લખી શકીએ, પણ જે નીટમાં અગત્યનું છે એ શું છે કે બે મૂળના ભાગોમાંથી વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ થાય છે. જે રીતે આપણી અંદર અંતઃસ્ત્રાવ છે ને, આપણા અંદર અંતઃસ્ત્રાવ હોય મનુષ્યની અંદર, અને અંતઃસ્ત્રાવ આપણી વૃદ્ધિનું નિયમન કરે. બરાબર? દાખલા તરીકે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપ આપણા શરીરમાં હોય તો વૃદ્ધિ બરાબર થાય નહીં. એટલે અંતઃસ્ત્રાવ આપણી વૃદ્ધિનું શું કરે છે? નિયમન કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એવી જ રીતે વનસ્પતિની વૃદ્ધિ કરવા માટે પણ એમાં આવેલા હોય છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. બરાબર? તો એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ મૂળમાંથી થાય છે. યાદ રાખજો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ ક્યાં થાય છે? મૂળમાંથી થાય છે. તો એ કાર્ય ખાસ યાદ રાખવાનું હતું. બરાબર? આ બે તો જો કે લોજિકલી લખી શકીએ છીએ. તો અહીંયા આપણે લખશું વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ થાય છે. બરાબર? જુઓ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની જગ્યાએ કદાચ એમ પૂછાય વનસ્પતિ અંતઃસ્ત્રાવ, તો પણ આ જ વસ્તુ થાય. વનસ્પતિ અંતઃસ્ત્રાવ બરાબર વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. બરાબર? અંગ્રેજીમાં ને કહેવાય PGR. P એટલે પ્લાન્ટ, G એટલે ગ્રોથ, અને નિયામકો એટલે રેગ્યુલેટર. શું કહેવાય? રેગ્યુલેટર. PGR, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. બરાબર? તો આજે આપણે જોયું આ ચેપ્ટરમાં શું ભણવાનું છે. બરાબર? અને મૂળ છે એની સામાન્ય લાક્ષણિકતાઓ જોઈ, મૂળના વિવિધ પ્રકારો છે અને સામાન્ય કાર્યો છે એની આપણે ચર્ચા કરી. ઠીક છે? ચાલો.